સુદામા અને કૃષ્ણ બને સોનાના ઝૂલા ઉપર ઝૂલે. દ્વારકાના નાથે દ્રષ્ટિ કરી સુદામાના કપાળમાં તો એક જન્મ નહીં પણ 7 જન્મ સુધી શ્રી યક્ષ 7 જન્મ સુધી દરિદ્રપણાનો યોગ લખેલો છે. 7 જન્મનો દરિદ્રપણો. અને સુદામા જે ખંભા પર તાંદુળની પોટલી સંતાડતા હતા, ભગવાને કૂદકો મારી અને એમ કહેવાય કે જે પોટલી સુદામાએ સંતાડી એ પોટલી કૃષ્ણએ લઈ અને એક ઘાટ દ્વારકાનો નાથ છોડી રહ્યો છે. બાપ 7 ઘાટ છૂટી અને કૃષ્ણ હાથમાં તાંદુળ લઈ એક મુઠ્ઠી તાંદુળ દ્વારકાનો નાથ આરોગે, બીજી મુઠ્ઠી તાંદુળ દ્વારકાનો નાથ આરોગે અને ત્રીજી મુઠ્ઠી જ્યાં આરોગવા જાય ત્યાં તો રસોડામાંથી રૂક્ષ્મણીએ દોટ મૂકી ફેરી મેરે ઠાકોર વૃક્ષા રોકે રાણી રૂક્ષ્મણી તાંદુરજ મેં છે રોકે રાણી રૂક્ષ્મણી એ થોડીક પ્રસાદી રૂક્ષ્મણી હાથ પ્રભુ 2 મુઠ્ઠી ખાધી ત્યાં સુધી વાંધો નહીં, પણ ત્રીજી મુઠ્ઠી જો તમે આરોગશો તો મારે અને તમારે પોરબંદર સુદામાને ઘરે જવું પડશે અને આપણે એના ઘરના કામ કરવા પડશે. મહારાજ એના ઘરના કામ કરવા પડશે. 2 મુઠ્ઠી તાંદુળમાં સુદામાને એટલું કૃષ્ણએ આપ્યું છે કે સુદામાને ખબર નથી કે કૃષ્ણએ મને કેટલું આપ્યું છે. અને જે કૃષ્ણએ આપ્યું છે એ કૃષ્ણને ખુદને ખબર નથી મેં સુદામાને કેટલું આપ્યું છે, મેં કેટલું આપ્યું છે. એ જેને દીધું છે એને ખબર નથી અને મને કેટલું મળ્યું છે જેને લીધું છે એને ખબર નથી. સુદામા ઘણા દિવસ દ્વારિકામાં રોકાણા અને પછી જ્યારે પોતાના પોરબંદર તરફ જાય તો કૃષ્ણ એટલો બોલ્યા, સુદામા મારો પીળો પીતાંબર મને પાછું આપો અને આ ફાટલ ટૂટલ જે ધોતી પોતી કે પહેરીને આવ્યા હતા ને એ પહેરીને પાછા પોરબંદર જાઓ, રૂક્ષ્મણીથી રહેવાનું નહીં. એટલે રૂક્ષ્મણી કહેવા લાગી કે પ્રભુ એક પીતાંબર પહેરી અને દ્વારકાથી સુદામા પોરબંદર જાય એમાં આપણા દ્વારકામાં શું ઓછું થઈ જાય? આ એક પીતાંબર તમે પાછું લઈ લીધું છે મહારાજ અને એ ફાટલ ટૂટલ પોતીકી પાછી આપી દીધી. રૂક્ષ્મણી આ અમારા 2 મિત્રની વાત છે, તમે નહીં સમજી શકો. કારણ કે કદાચ દ્વારકામાં મને મળવા આવે અને પીતાંબર પહેરીને દ્વારકાથી પોરબંદર જાય તો ક્યારેક મારા મિત્રને જગતમાં સાંભળવું પડે કે દ્વારકા ગયો કાંઈ નહીં અને પીતાંબર પહેરીને આવ્યો ને બાપ એને ન સાંભળવું પડે એટલે એ પાછું લઈ લઉં છું. એને સાંભળવું ન પડે. અને જ્યાં એમ કહેવાય કે સુદામા હાલતા થાય
તો રૂક્ષ્મણી એટલું બોલ્યા, મહારાજ આ બ્રાહ્મણના દીકરામાં એક એક હાડકું દેખાય, આ દ્વારકાથી પોરબંદર પહોંચી શકશે મહારાજ? તમારા ગરુડને આજ્ઞા કરો એ પોરબંદર આ બ્રાહ્મણના દીકરાને મૂકીને આવે. ત્યારે કૃષ્ણ એટલું કહે, રૂક્ષ્મણી આ તપોધન બ્રાહ્મણના તપને તમે નહીં જાણી શકો, કારણ કે કદાચ મારા ગરુડને આજ્ઞા કરું તો એને પહોંચાડતા વાર ન લાગે, પણ દ્વારકાથી લઈ અને પોરબંદર સુધી આ બ્રાહ્મણનો દીકરો ચાલીને જશે અને જે જે ભૂમિ ઉપર એના પગલા પડશે ત્યાં સુધીની ભૂમિ પાવન અને પવિત્ર થઈ જશે. બાપ, પાવન અને પવિત્ર થઈ જશે રૂક્ષ્મણી. એટલે દ્વારકાથી પોરબંદર ચાલીને જાય છે. મળવા આવ્યા ત્યારે ગરુડ ને કીધું કે જાઓ, સુતા છે એને લઈને આવો, પણ પાછા ગયા. આને કહેવાય મિત્રતા.